પોલીસ થોડી હપ્તાખોરીમાંથી બહાર નીકળે તો આ પકડે ને આવા લોકોને. બુટલેગરો બેફામ એટલે તો છે, હપ્તા આપી દઈશું એટલે બધું ઓલ ઇઝ વેલ થઈ જશે, પણ હવે હપ્તાથી આગળ નીકળી ચૂકી છે આ વાત. તો સરકારી શાળામાં દારૂની મહેફિલ છે, શિક્ષણનું મંદિર જ્યાં બાળકો પોતાના ભવિષ્યના સપનાઓને સાકાર કરે છે. પરંતુ સુરતમાં એક સરકારી શાળામાંથી સામે આવેલા દ્રશ્યો દરેકનું માથું શરમથી ઝુકાવી દે એવા છે. વર્ગખંડમાં જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં જ દારૂની મહેફિલ જામી અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ હાહાકાર મચી ગઈ. ત્યારે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. આ દ્રશ્યો છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 77 અને 248ના, જ્યાં બાળકો ભવિષ્ય ઘડવા માટે ભણે છે. એ જ વર્ગખંડમાં દારૂની મહેફિલ જામી હતી. પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ, ટેબલ પર નાસ્તો, બાજુમાં અડધી ભરેલી દારૂની બોટલ અને 4 શખ્સો બિંદાસ રીતે દારૂની મોજ માણતા જોવા મળે છે. જે ટેબલ પર વિદ્યાર્થીઓ પુસ્તકો અને નોટબુક મૂકી અભ્યાસ કરે છે, એ જ ટેબલ પર દારૂના જામ છલકાઈ રહ્યા હતા. આ વર્ગખંડ છે ધોરણ 1 રૂમ નંબર 2, જ્યાં બાળકો હાલ તો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વાયરલ વિડીયોમાં આ જ વર્ગખંડ નજરે પડે છે અને કવિ નર્મદનું ફોટો પણ દેખાઈ આવે છે. ત્યારે G24 કલાકની ટીમ આ વર્ગખંડ સુધી પહોંચી છે અને હું તમને દ્રશ્ય બતાવીશ. જે રીતના હાલ તો બાળકો ભૂલકાઓ અહીં સવારે આવીને જે અભ્યાસ કરતા હોય છે, પરંતુ આ અસામાજિક તત્વો યુવાનો અને જેમાં ખાસ કરીને શાળાની જવાબદારી જેની પાસે હતી, જે સિક્યુરિટી ગાર્ડ, એ જ અહીં દારૂની મહેફિલ જે છે એના મિત્રો સાથે કરી રહ્યો હતો. ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આ પૈકીનો મુખ્ય વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ શાળાનો જે સિક્યુરિટી ગાર્ડ હતો. રવિવારની રજાનો લાભ લઈ તેણે શાળાને પોતાની જાકીર સમજી મિત્રોને બોલાવ્યા અને વર્ગખંડમાં દારૂ પાર્ટી શરૂ કરી દીધી. આ હરકત વધુ સમય સુધી છુપાઈ ન શકી. શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. વિડીયો સામે આવતા જ પોલીસ હરકતમાં આવી અને દારૂ પીતા 4 આરોપીઓને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ શાળાના આચાર્ય અને શિક્ષકોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને શિક્ષણના ધામની પવિત્રતા જળવાઈ રહે તે માટે કડક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. वो गंभीरता सर, वो तो गलत है. इसमें स्कूल में ऐसा नहीं होना चाहिए. क्या प्रभाव गिरेगा इस वीडियो से? तो खराब प्रभाव पड़ेगा इसको. क्या कार्रवाई चाहते हो? उसमें जो सिक्योरिटी है ना, वो सो सिक्योरिटी के एजेंट्स के ऊपर थोड़ा है ना कड़क है ना, उसका थोड़ा कड़क, हाँ सिक्योरिटी तो चेंज कर दिया गया है और उसका जो एजेंट्स के साथ बात हो गया, वो अभी है ना वो कड़क उसके ऊपर पगला लिया जाएगा. તો સુરત કોર્પોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેને સિક્યુરિટી એજન્સીને નોટિસ ફટકાર્યાનો દાવો કર્યો છે અને પોલીસનો સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. રવિવારના દિવસે બાળકો રમી રહ્યા હતા અને વોચમેન દ્વારા એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને શાળાનું પરિસર લોક કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે બાળકો ઉશ્કેરાયા હતા અને જે દિવસે આ લોકો પાર્ટી મનાવી રહ્યા હતા તેનો વિડીયો બનાવીને એને વાયરલ કરવાની કોશિશ કરતા પહેલાં વોચમેનને બતાવીને બ્લેકમેલ કર્યા હતા કે તમે અમને રમવા દેશો કે નહીં, નહીં તો અમે આ વિડીયો વાયરલ કરીશું. અને પોલીસ સ્ટેશનનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ બાબત ગંભીરતાને લઈને સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે અને બીજી તરફ સરકારી શાળાના વર્ગખંડમાં દારૂની મહેફિલ જામે છે. સવાલ એ છે કે શિક્ષણના મંદિરમાં આવી હરકત કઈ રીતે શક્ય બની? અને સૌથી મોટો પ્રશ્ન, શું માત્ર 4 લોકોની ધરપકડથી જવાબદારી પૂરી થઈ જશે કે પછી બેદરકારી માટે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી થશે? પ્રશાંત ઢીવરે, ઝી મીડિયા, સુરત.